टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મહાકુંભ ગયેલા ગુજરાતીઓને કડવો અનુભવ થયો હોવાની વિગત છે। મહાકુંભથી પરત આવતા વડોદરાના પરિવાર પર હુમલો થયો। મધ્યપ્રદેશના થાંડલા પાસે ખાનગી વાહન ઉપર હુમલો થયો હોવાની વિગત। 3 ખાનગી કાર ચાલકો પર પથ્થરમારો થયો। લૂંટના ઈરાદે અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરાયો હોવાની વિગતો મળી રહી છે। તો કે તઈ થાય છે આ બધું અમે કેટલા કમ્પ્લેન કશું સોલ્વ થતી નથી અને અહીંયા પંપવાળાને પૂછે તો પંપવાળા બી એવું કહે છે અત્યારે જસ્ટ પંપ જ છું ત્યાં બી એવું કહે છે કે ભાઈ ત્યાં એવું થાય છે તો પછી એમપી સરકાર પ્રોબ્લેમ સોલ્વ કરતી કેમ નથી? એટલે ગુજરાતીઓને લૂંટવાના છે ત્યાં ગાડી કે મારી નાખવાના છે? એક ભાઈની ગાડી પર 3 કામ તેમ માર્યું છે, એ વ્હાઇટ કલરની ગાડી છે એમને અમારી ગાડીના પથ્થર મારો કાચ તોડ્યો છે, એવી તો કેટલી ગાડીઓને કાચ તોડ્યા અમે જોયા છે। અમારી ગાડી પર કાચ નાખ્યો તો અમારી ગાડીનો કાચ તૂટી ગયો છે। અમારી પાછળવાળી ગાડી 3-4 ગાડી સડિંગ હતી, બધી ગાડીને આવી રીતે નુકસાન થયું છે ને ત્યાં લૂંટફાટ થાય છે। અમે થોડેક આગળ ટોલ નાકા આગળ આવીને પૂછ્યું તો એમને એવું કીધું કે આવી બધી બહુ જ કમ્પ્લેન છે, એટલે આપણી જે ગુજરાતની પબ્લિક ત્યાંથી નીકળવાવાળી હોય તો એક્સપ્રેસ વે પર આવતા આ ટાઈમ સાચવજો, રાતનો 8 થી લઈને 12 વાગ્યા સુધીના ટાઈમમાં આવું થાય છે એવું એ લોકોનું કહેવું